ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષા યોજના હેઠળ ગરીબ રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે જંબુસર તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે NFSA યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોની આવક, મર્યાદા, જમીનની માલિકી વગેરે બાબતો સરકારના નિર્ધારિત ધોરણોમાં સમાવેશ થતો નથી. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપવામાં આવી છે. આવેદનપત્રમાં એવી માંગ કરવામાં આવી હતી કે રેશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા ફક્ત જમીનની માલિકીના આધારે ન કરવી જોઈએ, પરંતુ સામાજિક આર્થિક માપદંડોના આધારે પાત્રતા નક્કી કરવી જોઈએ. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણાએ ચીમકી આપી હતી કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા માટે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ, જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સહયોગ ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે. જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો 5 એકર જમીન પિયત ને 7.5 એકર જમીન બિન પિયત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ તમારે 2000નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ. એટલે ભાઈ તમારાથી પહોંચી જ નહીં વળાતું. આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો? આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા. તાલુકાની પબ્લિક આજે 15 દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા ખાઈને થાકી ગઈ છે. આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરી.